અંદર કંઈક મજા છે, કંઈક આનંદ છે ગૃહસ્થી જીવનની અંદર. એ વિચાર કરતાં કરતાં ભગવાન વેદવ્યાસને પુત્રની કામના થઈ. મારે પુત્ર હોય તો સારું. દેવી ભાગવતમાં લખે છે ભગવાન વેદવ્યાસને કામના થઈ, પુત્ર હોય તો મારું બધું શાસ્ત્રો સંભાળે. અને આ સહજ છે, દેહનો ધર્મ છે. અટાણે બધા બાપુ વાતો કરતા હોય કે અમારે તો દીકરી એ છે, દીકરો એ છે, અમારે તો જમાઈ એ છે, દીકરો એ છે. ભલે ઉપર ઉપરથી કહેવાનું હોય બાપ, પણ ઊંડે ઊંડે દીકરાની આશા રહી જાય અને રહી જાય. ઊંડે ઊંડે દીકરાની આશા રે. વ્યાસ જેવાને રહેતી હોય તો આપણે તો સામાન્ય માણસ છીએ. કામના થઈ. એમાં નારદ મુનિ પધાર્યા છે. નારદ મુનિને કીધું છે, મુનિ મને પુત્રની કામના થઈ છે, શું કરું? નારદ મુનિએ ભારતના ઋષિઓની આ મજા હતી. ગમે એટલી કક્ષાએ પહોંચ્યા હોય પોતાની વ્યથા બીજાને કહેતા જરાય અચકાતા નહીં. પોતાના મનના પ્રશ્નો રજૂ કરતા અચકાતા નહીં. હું જ બધું સર્વસ્વ છું એમ ક્યારેય ન વિચારતા. હે નારદ, મારી માથે અનુગ્રહ કરો, મને પુત્રની કામના થઈ છે, પુત્ર માટે થઈ, અને હું શું ઉપાય કરું? ભગવાન નારદ છે એ સંક્ષિપ્તની અંદર મહાશક્તિ, આદ્યશક્તિ, એની કૃપા, એની દયા, એનું વર્ણન કરી દે છે. શક્તિની આરાધના કરવા માટે થઈને તમે હિમાલય ઉપર જાઓ. ભગવાન વેદવ્યાસ શક્તિનો મહિમા સાંભળી પુત્રની કામના લઈ અને હિમાલયની અંદર એ ભગવતીનો ગુણાનુવાદ, ભગવતીની પ્રાર્થના, ભગવતીને પ્રસન્ન કરવા માટે થઈ અને જાય છે. અહીં સુત પુરાણી ને સોનક પૂછે છે કે અમને હયગ્રીવની કથા કહો. નારાયણે કીધું તો બ્રહ્માને કે એક વખત મારું મસ્તક કપાણું, હું હયગ્રીવ થયો, તો એ હયગ્રીવની કથા અમને તમે કહો. એની એક નાનકડી સંક્ષેપમાં કથા લઈ. એક વખત દેવતાઓ બધા સાથે મળી અને વિષ્ણુ યાગ કરવાનો વિચાર કરે છે. બહુ મોટો યજ્ઞ કરવો છે. અને એ વખતે દેવો ભગવાન નારાયણને ગોતવા માટેથી નીકળ્યા છે. દેવી ભાગવત એમ કહે છે કે નારાયણ ધનુષની અણી ખોડી અને નિંદ્રાને આધીન થયા છે. દેવતાઓએ વિચાર્યું કે નારાયણને જગાડે કોણ? કારણ કે હુતાને જગાડવું એ પાપ છે. સૂતા માણસને જગાડવું એ પાપ છે. છતાં શાસ્ત્રોએ 7 જગ્યાએ એવી કીધી છે જ્યાં હુતાને જગાડવામાં પાપ નથી લાગતો. પાછા શાસ્ત્રોએ માર્ગો આપ્યા હોય હુતાને જગાડવામાં પાપ, પણ 7 જગ્યાએ એવી આપી કે સૂતાને જગાડવામાં પાપ ન લાગે. પેરગીર, રાત્રિના સમયે ચોકી પેરો કરવો હોય અને એ ખુરશીમાં તે સૂઈ ગયો હોય તેને જગાડી દેવામાં પાપ ન લાગે, એને જગાડી દેવો જોઈએ. બાળક, વિદ્યાર્થી, વિદ્યાનો અર્થી શિક્ષણ લેતો હોય એ વખતે નિદ્રાધીન હોય તો એને સમય થાય એટલે એને જગાડી દેવો જોઈએ, એને જગાડવામાં પાપ નથી લાગતું. વૃદ્ધ માણસ હોય એને દવાનો સમય થયો હોય અને ભોજનનો સમય થયો હોય તો એને સમયે જગાડી દેવા જોઈએ, એમાં પાપ નથી લાગતો. આવી 7 જગ્યાઓ શાસ્ત્રોએ બતાવી છે. પાપ લાગે પણ અમુક જગ્યાએ નથી લાગતું. કેમ જગાડવા? કોઈ દેવતાઓ તૈયાર ન થાય એટલે દેવી ભાગવત કહે છે કે વિભુને જગાડવા માટે થઈ અને બ્રહ્માએ એક કીડો ઉત્પન્ન કર્યો અને કીડાને કીધું, આમાં તો વહીને એવો શબ્દ લખ્યો છે પણ કદાચ ને એ કાં ઉધઈ થતી હોય અને કાં આંબામાં કે આપણે ઘણ પડે ને લાકડામાં એવો ઘણ થતો હોય, એવો અર્થ આપણે કરીશું કે જે કોરી ખાતું હોય. કીડાને ઉત્પન્ન કર્યો છે. ધીમો ધીમો કીડો એ ધનુષની અણી પાસે જાય છે. ધરતીમાંથી ધીમે ધીમે એ ધનુષને કોરે છે. ધનુષની પણસ તૂટે છે. ભયંકર અવાજ થાય છે. દિશાઓ ગાજે છે. ઘોડીની રમરી ઉડે છે. અને એમાં બધું વાતાવરણ જ્યારે શાંત થાય છે ત્યારે દેવતાઓ જોવે છે તો વિષ્ણુ નારાયણનું મસ્તક છે એ ધડથી જુદું થઈ ગયું છે. ધનુષની પણસ એવી લાગે છે કે મસ્તક ધડથી જુદું થઈ ગયું છે. દેવતાઓ રુદન કરે છે
કે જેના માટે થઈને અમે આવ્યા હતા, જેને ગોતવા આવ્યા હતા, ત્યારે એને ધડથી મસ્તક દૂધું થયું. આમ જ્યારે દેવતાઓ રુદન કરે છે ત્યારે દેવતાઓના ગુરુ બૃહસ્પતિએ આવીને કીધું છે કે હે દેવતાઓ, રુદન કરવાથી કાંઈ વળે નહીં, વિપત્તિના સમયે ઉપાય કરવો જોઈએ. વિપત પડે ના વલખી અને વલખે વિપત ન જાય, વિપતે ઉદ્ધમ કીજીએ તો ઉદ્ધમ વિપતને ખાય. હાવ રોવા બેહવાથી કાંઈ વળે નહીં. ઉપાય ચાત્ર કર્તવ્ય સર્વથા બુદ્ધિગોચર દેવં પુરુષકારશ્ચ દેવેશ સદૃશાવો. ઉપાય ચ વિધાતવ્યો દેવાત ફલતિ સર્વથા. અવશ્યમેવ ભોક્તવ્યમ કલેનાપાદિતમ ચય. શુભં વાપ્ય શુભં વાપી દૈવં પોતે ક્રમે પુનઃ. હંમેશા માટે ઉપાય કારગત નીકળે છે. જો કે આપણે બધા જાણીએ છીએ, બાપુએ ઘણી વખત પૂજ્ય બાપુએ બોલ્યા છે કે પુરુષાર્થ અને પ્રારબ્ધની આ બે ધારાઓ જે વહી જાય છે, હજી સુધી પૂરો નિર્ણય કોઈ નથી કરી શક્યો કે જે મળ્યું છે પુરુષાર્થથી મળ્યું છે કે પ્રારબ્ધથી મળ્યું છે. આ બે ધારાઓ જે વહે છે એમાં ઉપાય કારગત નીકળે છે કે ભાગ્ય કારગત નીકળે છે, એનો હજી સુધી નિર્ણય કોઈ કરી શક્યા નથી. ક્યારેક ભાગ્ય ચડિયાતું બને છે તો ક્યારેક પુરુષાર્થ ચડિયાતું બને છે. ચાણક્યને એક વખત ચંદ્રગુપ્તે એમ કીધું તો કે હે ચાણક્ય, જે ભાગ્યમાં લખ્યું છે એ જ બનવાનું છે, તો પછી પ્રયત્ન શા માટે? એટલે ચાણક્યએ કીધું તો કે કદાચ ને ભાગ્યમાં એવું લખ્યું કે પ્રયત્ન કરવાથી પ્રાપ્તિ થાય, પ્રયત્ન કરીશ તો જ પ્રાપ્તિ થાય, એવું ભાગ્યમાં લખ્યું હોય. તો હાવ ભાગ ભાગ કરી અને બેઠું રહેવું એમાં કૃષ્ણ ના પડે. બાપુ ગીતાની અંદર એક મને બહુ ગમ્યો છે થોડો. ઘણી વખત ઘણા યુવાનો ભાગ્યને આધીનથી એને બેહી રહેતા હોય, કર્મથી વિમુખ થતા હોય, એને માટે આ શ્લોક ઉત્તમ છે. કૃષ્ણે કીધું છે કે કોઈ પણ કાર્ય કરો એમાં 5 વસ્તુ કામ કરે. અધિષ્ઠાનમ, કર્તા, ચકર્ણમ, વિવિધ ચેષ્ટા અને 5મું દૈવમ ચૈવ પંચમમ. આવો શ્લોક કીધો છે. પેલા અધિષ્ઠાન, હું મારી સાદી ભાષામાં કહું, તમારે કાંઈ પણ ધંધો કરવો હોય કે કાર્ય પાર કરવું હોય તો પહેલાં અધિષ્ઠાન એટલે સ્થાનની જરૂર પડે. ભાઈ હું જે ધંધો કરવા માગું છું એને માટે થઈને સ્થાન યોગ્ય છે કે નહીં. ફ્રીજની દુકાન કરવી હોય તો હિમાલયન તળેટી ન કરાય. હા, ધોબીની દુકાન નાખવી હોય તો નાગાબાવાના ગામમાં ન નખાય. તો હું જે ધંધો કરવા બેહું છું એ ધંધો માટે થઈને સ્થળ યોગ્ય છે કે નહીં, અધિષ્ઠાનમ. પછી કરતા, હું કરવા માટે થઈને સક્ષમ છું કે નહીં, મારામાં તાકાત છે કે નહીં, હું કરી શકું એમ છું કે નહીં. પછી કર્ણમ, કર્ણમ એટલે હથિયાર. મારે જે કાર્ય કરવું છે, જે ધંધો કરવો છે એનું બધું કાટું મટીરિયલ્સ મળી શકે એમ નથી, છે કે નહીં, પાયકા પછી વેચાય એમ છે કે નહીં, અથવા તો એમાં જે પાવડા કોદારી જે કંઈ યંત્રો જોઈએ તે મને સહજ રીતે સુલભ થાય કે નહીં. ત્રીજું, ચોથું કારણ વિવિધ ચેષ્ટા. એના માટે થઈને જેટલા પ્રયત્નો કરવા પડે એટલા બધા પ્રયત્નો કરી શકો એમ છે કે નહીં. આ ચારેય પરિપૂર્ણ હોય. અધિષ્ઠાન પરિપૂર્ણ હોય, કર્તામાં તાકાતો હોય, બધા જ પ્રકારના હથિયાર હોય અથવા તો સામગ્રી હોય, અને અનેક પ્રકારની ચેષ્ટા કરે. 4 ચેષ્ટા કરે, 5 ચેષ્ટા, આ બધું કર્યા પછી પણ જો સફળતા ન મળે તો દૈવમ ચ એવ પંચમમ. પછી ત્યાં ભાગ્યને લઈ આવો, પરબારા ભાગ્યને ન લઈ આવો. પરબારા નસીબ કરી અને કૃષ્ણ કે બેહી ન જાવ, એક વખત પ્રયત્ન કરો. દી વાળે એ દીકરા, કાં ધોરીને કાં ધરા, કાં કરું મેં કપાહિયા નકર ઝાકડિયા તો ખરા, એ તો દી વાળે એ દીકરા. બાપના માઠા દીને બાવડાના બળે બેઠો કરી દે ને દીકરો કહેવાય, દીકરો. કાં ધોરી, કાં જમણો પગ લાંબો કરીને બેહતો હોય, બળદિયો આવી જાય ખેડૂને ઘીરે તો દીવરી જાય. બાપુ એવી કહેવત છે, જમણો પગ લાંબો કરીને બેહતો હોય ને એ સુકન્યાળ ગણાય. જમણો પગ લાંબો કરીને બેહતો હોય એવો બળદિયો ખેડૂને ઘીરે આવે તો દીવડી જાય. કાં ધરા, કાં ધરતીની આરે હારે લેણા દેવી નીકળે તો દીવડી જાય.
કાં કર્મે કપાહૈયા, કાં એક એક ડગલું છેટું હોવાય, એક એક કરમ છેટું હોવાય કપાહ્યો, પણ છતાં એ જદી જીંડવાના ભાવ આવી જાય અને સરખી રીતે બજાર ઉપડી જાય તેથી દી વળી જાય. નકર ઝાકડિયા તો ખરા, છેલ્લે તલ ઝાકરે પાકીને પણ દી વાળો હોય તો વાળે. તો ઉપાય કરવો જોઈએ. હે દેવતાઓ, તમે કંઈ ઉપાય કરો. અને બધા જ દેવતાઓ બૃહસ્પતિની વાતની અંદર સહમત થયા છે. શું ઉપાય કરીએ કે મહાશક્તિને તમે પ્રાર્થના કરો, મહાશક્તિની તમે આરાધના કરો. બધા દેવતાઓ સાથે 4 વેદ મહાશક્તિની આરાધના કરે છે. હે ભગવતી, હે જગદંબા, હે બ્રહ્મ વિદ્યા, એ સમસ્ત જગતને ધારણ કરવાવાળી ચિંતયંતુ મહામાયા વિદ્યાદેવી સનાતનમ સાવિદ્યાયાતિનઃ યમ નિર્ગુણા પ્રકૃતિ પરા બ્રહ્મ વિદ્યા જગતદાત્રી સર્વેષાં જનની તથા યયા સર્વમિદં વ્યાપ્તં ત્રૈલોક્યં સચરાચરં. ત્રિલોક્યમ સત્યાચરમ, સમસ્ત જગતને માલિકર વ્યાપ્ત એવી ભગવતી. અહીં શબ્દ મને ગમ્યો, ધાત્રી, ધવડાવનારી, પોષણ કરનારી. એને એક કડી કહી પછી આપણે બાપુનું સ્વાગતને જે કંઈ છે એ લેવું. પણ હે માં, તું જગતનો, મારી જાતને ધન્યવાદ અનુભવું છું. શક્તિના ગુણગાન ગાવા માટે થઈને બેઠા છે. ઋષિવાચ, ઋષિઓએ પૂછ્યું છે, હે સુતપુરાણીજી, અમને મધુ અને કટ્ટભની કથા કહો. સુતપુરાણી કહે છે કે એક વખત ભગવાન નારાયણ શેષશૈયા ઉપર પડ્યા છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગમ. માફ કરજો, મને જૂનું યાદ રહી ગયું. નિર્મળાબા કાતર ગયો તો 4-5 દિવસ પહેલાં, ત્યારે ત્યાં પણ મળ્યા હતા. પણ મારા મગજમાં જે હતું એ માફ કરજો. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગમ. લક્ષ્મીકાન્तं કમલનયનમ યોગીભિઃ ધ્યાનગમ્યમ. વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં. આવા ભગવાન નારાયણ શાંતાકારમ ભુજગશયનમ શેષનાગની પથારી પર પડ્યા છે. દેવી ભાગવત કે છે એના કાનમાંથી 2 દૈત્યો ઉત્પન્ન થયા છે. કાનના મેલમાંથી 2 રાક્ષસો, મધુ અને કૈટભ નામના 2 રાક્ષસો ઉત્પન્ન થયા છે. તાત્વિક રીતે આ કથાને લઈ તો આ જીવને જ્યારે મોહની નિંદ્રા આવે છે, આ જીવ જ્યારે મોહને આધીન થાય છે, આ જીવ જ્યારે મોહની અંદર આસક્ત થાય છે, ત્યારે આ જીવને રાગ અને દ્વેષ નામના કાનના બેલમાંથી 2 દૈત્યો ઉત્પન્ન થાય છે. અથવા તો પોતાના વખાણ અને બીજાની નિંદા, આ 2 દૈત્યો આ કાનના મેલ છે. પોતાના વખાણથી માણસ બચી જાય, બીજાની નિંદાથી માણસ બચી જાય તો પલો કાપી જાય, પંથ કાપી જાય. પણ બચવું બહુ અઘરું છે.
કારણ કે મહામાયાની એક એવી માયા છે કે એની માયાથી કોઈ છૂટી શકતા નથી. ભગવાન પડ્યા છે. આ બે દૈત્યો મધુ અને કેટભ નીકળ્યા છે. 50 કરોડમાં પાણી છે. ભગવાનની નાભીમાંથી કમળ છે, કમળમાં બ્રહ્મા બિરાજમાન છે, એ સિવાય ક્યાંય કાંઈ છે નહીં. 50 કરોડમાં પાણી. ગુરુ મારા મોટા રે. અરે ગુરુજી મહામંત્રનો મોટો મહિમા એ વખાણું બ્રહ્મા વેદમાં જેના ઋષિ જપતા રે એ હરિનો તાચારે વેદમાં રે. ગુરુજી અસલ યુગમાં નો તો રે આધાર 50 કરોડમાં પાણી તેદી નિરંજન હતા નિરાકાર. એમાંથી શક્તિ દર્શાણી રે, એમાંથી શક્તિ દર્શાણી. અસલ જોગનો આધાર એક શક્તિ અને 50 કરોડમાં પાણી. મધુ અને કેટભ નીકળ્યા છે. જળ 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 ચારે બાજુ જળ છે. એમાં એને એક અનાહત નાદ સંભળાય છે. આહત અને અનાહત બે વસ્તુ ભટકાય અને એમાંથી જે અવાજ ઉત્પન્ન થાય ને એને આહત કહેવાય. બે ઓઠ ભટકાય, જીભને દાંત ભટકાય, તબલા માથે ટેરવું પડે, પેટી માથે આંગળી પડે, બેંદા માથે ટેરવું પડે. બે વસ્તુ ભટકાય અને જે નીકળે એને આહત કે. પણ કાંઈ ભટકાણા વિનાનો જે અવાજ ઉઠે એને અનાહત નાદ કહેવામાં આવે. અને એવો અનાહત નાદ બ્રહ્માંડની અંદર જે ઘૂમી રહ્યો છે એ અનાહત નાદ આ બે ભાઈઓના કાને પડ્યો છે. એની શબ્દ છે એમ એમ એમ. બે ભાઈ વિચાર કરે ક્યાંથી સંભળાતું હશે. એના ઉપર એને પોતાનું ચિત્ત દીધું. જ્યાં લોભ હોય ને ત્યાં મન જાય, પણ જ્યાં લાગણી હોય ને ત્યાં ચિત્ત જાય. લોભ હોય ને મન જાય. હા, લોભે લોભે તો મન દોડે. હા, મન છે ને એ ગતિવાળું છે, એ પોતાના લોભનું જ વિચારે. પણ ચિત્ત ત્યાં ચોટે જ્યાં આપણા હૃદયનો ભાવ હોય. પછી તલાળાની જગ્યા હોય તો ભલે, પાળિયાદની જગ્યા હોય તો ભલે, મુંબઈનું ધામ હોય તો ભલે, પણ આપણું ચિત્ત જ્યાં ઠરે, આપણા ચિત્તને જ્યાં શાંતિ મળે ત્યાં આપણું ચિત્ત જાય. એમ બે ભાઈઓને શબ્દથી હૃદયમાં કાંઈક અનુભવ થયો એટલે એમ શબ્દ ઉપર એનું ચિત્ત ચોટ્યું છે. અવાજ આવ્યો એમ એમ એમ. અને ચિત્ત ચોટતા બે ભાઈઓના ચિત્તની માલિકોથી અવાજ ઉઠ્યો એમ એમ એમ. અને લાગી ધૂન લાગી. ઓમ એમ બ્રીમ ક્લીમ ચામુંડાઈ વિતે. આ શક્તિના 3 બીજ છે. અને બીજના અર્થ ન હોય, ક્યાંય ગોતવાય બેસતા નહીં. બીજના કોઈ દી અર્થ ન નીકળે. બીજ જપાય એના અર્થ ન થાય. એ બીજ મંત્ર છે.
અને મૂળ બીજ છે, આપણી ઉપાસના બીજની છે. બેનોને કહો કયો ને બાપા. હવે ને અટકાવી દેજો. આપણી ઉપાસના એ બીજની છે. હોળકળાનો પૂનમનો ચાંદો ઉગે, બે હાથ જોડી અને કોઈને પ્રાર્થના ન કરે. હોળકળાનો પૂનમનો ચાંદો ઉગે એને બે હાથ જોડી અને કોઈ પ્રાર્થના ન કરે, પણ એ ચાંદો ઘહાતો 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 જે બીજનો દોરાવાનો ચંદ્ર થાય ને પછી જગત એને બીજ માં કરી મસ્તક નમાવે. નમન બીજને છે. આ બધાને ખબર હશે, એક પરસોત્તમ મહિનો આવે ત્યારે મહિના 13 આવે. ક્યારેક 2 શ્રાવણ આવે, ક્યારેક 2 જેઠ આવે, ક્યારેક 2 વૈશાખ આવે. કારતક, માગસર, પોહ, મા, ફાગણ, ચૈતર, વૈશાખ, જેઠ, અહાર, શ્રાવણ, ભાદરવો, આહુ, આ 12 મહિના. 12માં ક્યારેક 1 વર્ષે ને 1 વર્ષે મહિના 13 આવે. પણ આપને ખ્યાલ હશે, ન હોય તો યાદ રાખજો, બીજ 12 જ ઉગે, બીજ 13 ન ઉગે. મહિના 13 આવે બાપુ, બીજ 13 ન થાય, બીજ 12 જ થાય. અને 12 બીજનો ધણી એટલે કહેવાય છે. બીજ તત્વ મુખ્ય છે. તો એમ એ માનો બીજ મંત્ર છે. બે ભાઈઓને મંત્ર હૃદય અંદર સ્થિર થઈ ગયો અને જાપ લાગ્યા. પછી જાપ અજપા થઈ ગયા અને બે ભાઈઓ સતત મંત્ર જપે છે. એમ એમ એમ. અનેક વર્ષોને અંતે જ્યારે મંત્ર સિદ્ધ થયો ત્યારે માં ભગવતી, માં આદ્ય શક્તિ આકાશની અંદર પ્રગટ થયા છે. બોલી આદ્ય શક્તિ મહાશક્તિ પ્રસન્ન થયા છે. હે મધુ, હે કેટક, માગો. તમારા મંત્ર જાપથી હું પ્રસન્ન છું. તપ ઋષિઓએ કર્યું, તપ બ્રાહ્મણોએ કર્યું, તપ આપણે નાના મોટા કરી. હા, આપણે તપ તો કરીએ છીએ. હા, મારું અહીં બેઠું રહેવું, તમારું સામું બેઠું રહેવું, આ ક્ષણિક પણ એક તપ તો છે. કોઈ ધંધાદારી માણા હોય, દુકાને જાય, અગરબત્તી કરી પોતાના ઈષ્ટને અગરબત્તી કરી મૂકી, દીવો કરી પગે લાગી અને પોતાના આસન ઉપર, પોતાના થડા ઉપર બેહે, ઘરાકની રાહ જોઈને, એ પણ એક તપ જ છે. એ નાની ભૂમિકા ઉપર તપ છે. શ્રદ્ધા અને વિશ્વાસથી વેહવું, એ પણ એક તપ છે. તપ બધાએ કર્યું, ઋષિ મુનિ તપસ્વીઓએ. પણ દૈત્યોએ તપ કર્યા ને એ અતિ ઉગ્ર કર્યા. કેટલા ઉગ્ર! બેસી જાઓ બાપા. બ્રહ્મા નક્કી કરી અને બેહે કે આને પ્રસન્ન થવું જ નથી, પણ છતાં એને પ્રસન્ન થવું પડે. ભોળોનાથ નક્કી કરી લે કે આને પ્રસન્ન થવાય જ નહીં, આ જગતમાં ઉત્પાત મચાવે, છતાં એવું ઉગ્ર તપ હોય કે ભસ્માસુરને પણ ભોળાનાથે પ્રસન્ન થવું પડે. આવા તપને આધીન શક્તિએ પ્રસન્ન થઈને કીધું માગો. અને બે ભાઈઓએ કીધું કે અમે અજર અમર થઈ જાય, અમને ક્યારે મૃત્યુ ન આવે. ભગવતીએ કીધું કે એ વરદાન અદેય છે, અદેય, દઈ શકાતું નથી. નામ એનો નાશ, નામ એનો નાશ. પણ એક વાત વતે કરી દઉં, નામ એનો નાશ ખરો, પણ નામનો નાશ નહીં. નામ એનો નાશ, જેને નામીનો નાશ થાય પણ નામનો નાશ ન થાય. બધાય સંતો, મંતો, ભક્તો, આવા હજારો નામ આજે અમર છે કે જેના જાપ જપતા આપણા પાપ ધોવાઈ જાય, જેનું સ્મરણ કરતા આપણા ચિત્તની અંદર શાંતિ સ્થપાઈ જાય. ભગવતીએ કીધું વિકલ્પ રાખ. બહુ વિચારી અને બે ભાઈઓ કીધું કે વિકલ્પ એટલો રાખી કે જ્યારે અમે એમ કહીને કે અમને મારી નાખો તો અમારું મૃત્યુ થાય.
બે ભાઈને ખબર હતી, આપણે તો કહેવાના જ નથી, અને કોઈ કહે નહીં, કોઈ કહે. એ તો દાદા ભીષ્મ જેવો કોક હોય ઈ કહે, કોઈ એવો મહાત્મા હોય. બાકી કોઈ એમ કે મારું મૃત્યુ આમ છે ને આમ તમે આમ કરી નાખો એટલે મારું મોત આવી જાય, ને મને મારી નાખો. 9મા દિવસની રાતે મહારાજા ધર્મે ભીષ્મની છાવણીમાં જઈને કીધું તો દાદા યુદ્ધ પૂરું ન થાય. કે કેમ? કે તમે 5માંથી એકેય પાંડવને મારો નહીં. એ વાત સાચી કે એ વાત સાચી? તમારે ઈચ્છિત મૃત્યુનું વરદાન એટલે તમે મરો નહીં, એ વાત સાચી કે એ વાત સાચી? પાંડવોને મારો નહીં, તમે મરો નહીં, યુદ્ધ પૂરું થાય નહીં. દાદા કોઈ રસ્તો? કે આ એક રસ્તો છે. કે શું? કે તમારા સૈન્યમાં દ્રુપદનો દીકરો જે શિખંડી છે એ જન્મે દીકરી હતો, જાતિ પરિવર્તન કરી અને પુરુષ થયો છે, એને અર્જુનના આગળ ઊભો રાખજો. એટલે એને જોઈ અને હું હથિયાર મૂકી દઈ, કારણ કે સ્ત્રી ઉપર હું ઘા કરતો નથી, સ્ત્રીના સામો લડતો નથી, એટલે હું હથિયાર મૂકી દઈ. અને હું હથિયાર મૂકી દઉં પછી અર્જુનને કહેજો મને બાણ મારે. વિરામ આવે ને ત્યારે આવજો, વિરામ આવે ને ત્યાં આપણે ત્યાં જ કોકને બેહાડશો ને તો થાય. મામા સુરેશ મામા, ત્યાં જ તમે બેહો ને સામે ત્યાંથી જ કહેતા